હેલો ગાઈસ, તો કેમ છો? ઉમ્મીદ કરું છું બધા મજામાં જશો ને તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આજનો ટોપિક છે આપણે વિડીયો વાયરલ કેમ કરવા ઇન્સ્ટાગ્રામમાં. તો આપણો પેજ જે તમે જોવો જ છો, બધા વિડીયો વાયરલમાં જ જાય છે. તમને શીખવાડું કેવી રીતે વાયરલ કરવાનું, શું કરવું પડે, કયા ટાઈમે અપલોડ વિડીયો કરવો, શું છે બધું હાલો જણાવી તમને. અને આપણો પેજ છે જે ફોલો ના કર્યો હોય એ ફોલો કરી લ્યો યાર. હશે નહીં જોવો તો હાલો તો જલ્દી ફોલો કરી લ્યો. અને વિડીયો અપલોડ કરવા ટાણે છે ને એક વાતની ખ્યાલ રાખવો તમારે કે વોઇસ સારવો જોઈએ એનો. કોઈ ટાઈપનો અવાજ નથી, જાણે કે બેકગ્રાઉન્ડમાં ઘણા ટાઈપના આપણે ખબર છે ગમે ત્યાં પબ્લિકમાં બનાવતા હોય તો રિમૂવ કરવાનું એપ તમને દઉં કયો છે એપ અને શું છે. વધારે પૂરતો તો છે ને CapCut જ વપરાય. હું તમને ખાસ વિનંતી કરું છું, કેમ કે CapCutમાં એડિટિંગ થાય છે ને એવો તો આપણે કોઈ એપમાં એડિટિંગ નથી જોઈ અત્યાર સુધી. કેમ કે હું પોતે જેમ CapCutમાં અત્યારે આ વિડીયો એડિટ કરું છું, તમને દેખાડું CapCutમાં કેવી રીતે કરવો, વિડીયો કેવી રીતે એડિટ કરવો એ પણ શીખવાડું તમને. તો આપણો જેવો પેજ છે ઇન્સ્ટાગ્રામનો ઓફિશિયલ ગામેથી હમણાં વિડીયો અપલોડ કર્યો હતો, એની ક્વોલિટી જોઈ લો ખાલી. અને આપણે ડાયલોગ વાળા બધા વિડીયો બનાવી છે, ક્વોલિટી એકવાર જોઈ લો. અને એ જ વિડીયો હવે તમને છે ને એડિટ કરીને દેખાડું કેવી રીતે એડિટ કરવું. હાલો તો હવે CapCut એપમાં જઈએ અને તમને દેખાડું એડિટિંગ કેવી રીતે કરવાનું, હું કેવી રીતે એડિટિંગ કર્યો છે તમને પૂરી જાણકારી દઉં કે કેવી રીતે એડિટિંગ કરવું. પહેલે તો તમારા ફોનમાં CapCut એપ ના હોય તો ડાઉનલોડ કરી લ્યો. અને મેં તો ડાઉનલોડ કરીને રાખ્યો અને VPN જોશે તો પ્રોજેક્ટ ન્યૂમાં ક્લિક કરો. તમારે જે પણ વિડીયો એડિટિંગ કરવો એને સિલેક્ટ કરો અને નેક્સ્ટ કરો. નેક્સ્ટ કરીને ડાયરેક્ટ વિડીયો જોવો કે ક્યાંથી આપણે સ્લો મોશન કરવું છે, કેમ કે પહેલે એ જ કરાય, આપણે એ જ કરી છે. પહેલે સ્લો મોશન કરી છે, પહેલે આખો વિડીયો ચેક કર્યો અને આપણે વિડીયો અહીંયાથી પૂરો થાય છે ત્યાંથી આપણે સ્લો મોશન કરશે. તો આપણે અત્યારે થોડોક જ સ્લો મોશન રાખી છીએ, કેમ કે વધારે નથી કરવો, વધારે કરશે ને તો લેટ થઈ જાય, એટલે થોડોક સ્લો મોશન રાખી. સ્લો મોશન થઈ જાય એટલે પાછા આવી જવાનું આગળ અને પછી આગળ વિડીયોને ક્લિક કરવાનો અને રિવોર્ડ ઓડિયો લખેલ આવશે, અહીંયા આવેલો જવાનું આગળ નીચે જો સ્ક્રોલ કરતા જ આવી જશે આગળ. તો અહીંયા લખેલ આવશે રિવોર્ડ ઓડિયો હતી, એના ઉપર ક્લિક કરવાનું તો ઓડિયો આવી જશે. અને આપણે એવું કામ છે ઓડિયોનું જ, કેમ કે એ ઓડિયો છે ને 1 નંબર વિડીયો બનશે. અને હવે પછી વોઇસ ફૂલ કરી નાખવાનું એનો, કેમ કે વોઇસ ફૂલ હોય એટલે વિડીયો વધારે હાલે. પછી સોંગ ઉપર ક્લિક કરવાનું, આપણને મનપસંદ સોંગ હોય ને એ સિલેક્ટ કરી લ્યો. આપણે અત્યારે વિડીયોમાંથી કરી છીએ, કેમ કે મને વિડીયોમાંથી પસંદ છે તો આપણે એ જ સોંગ સિલેક્ટ કરી છીએ અને એ રાખશી બેકગ્રાઉન્ડમાં. અને અહીંયા આવી ગયો જોવો આપણે સિલેક્ટ કર્યો અને પછી જોઈ લેવાનું કે ક્યાંથી આપણો ડાયલોગ પૂરો થાય છે, અહીંયા જઈને આપણે કડી મેચિંગ કરવાની. તો આપણે અત્યારે એ જ કરી છીએ. જો અહીંયા કડી પૂરી થઈ તો આપણે અહીંયા પાછળ જાહી અને અહીંયાથી સોંગ મેચિંગ કરશી અને આપણે રાખી દીધું અહીંયા પાછળ. અને પછી અહીંયાથી કટ મારવાનું, કટ મારી અને પાછો આવેલો જવાનું આગળ જોવું છું તો સોંગ પૂરો નથી પડતો તો આપણે આગળ જશી અને અહીંયા કોપીનો ઓપ્શન આવશે તો આપણે કોપી કરી લેશી સોંગને. તો આવી ગયું સોંગ અને એ આગળ રાખી દેશી. આગળ આપણે જોશી હવે શું છે તો આગળનો પહેલે કટ કરી નાખશી જે એમનેમ જે સોંગ, એટલે કટ કરી નાખ્યું પછી અહીંયાથી કટ કરી નાખવાનું. આપણે કટ કરી અને અહીંયા સોંગ ઓલો સોંગ ડિલીટ કરી નાખવાનું, કેમ કે એ આપણે કાંઈ કામનો જ નથી. ને અહીંયા આપણે સ્લો કરી નાખશી, કેમ કે સ્લો આગળ રાખવું સારું, કેમ કે નકર કોપી આવી જશે, બીજા સોંગમાં આવેલો જશે. આપણે આ 25 ઉપર રાખશી, કેમ કે એ આપણે આ ડાયલોગ બોલવાનું છે ને એટલે આ વોલ્યુમ 25 ઉપર રાખશી. અને બીજો જે આપણે જોઈ લેશી, આપણે તમને જે સારું લાગે ને એટલો વોલ્યુમ રાખવાનું. પછી વચમાં કટ માર્યો તો અહીંયા ક્લિક કરવાનું ને ઇફેક્ટ રાખવાનો, કેમ કે આપણે રાખવું તો પડશે જ ને, 1 નંબર બનાવવો છે. પછી આપણે સિલેક્ટ કર્યો અને પાછો આપણે કટ મારશી, અહીંયા બીજો ઇફેક્ટ મારશી. જો આ બીજા નંબરમાં પહેલો જ ઇફેક્ટ 1 નંબર લાગે છે ને પછી આપણે ઇફેક્ટમાં જ જાશી અને ઇફેક્ટ ગોતશી કેવો છે બીજો ગોતી અને આપણને આ પસંદ આવી ગયો. તમને જે પસંદ આવે એ તમે રાખજો. આને વોલ્યુમને ઘટાડી નાખવાનું, ઓલાને ફૂલ કરી નાખવાનું એટલે વાઇટ થઈ જાય. થોડુંક પછી તમને ગમે એવી રીતે સ્લો કરવો હોય સ્લો કરી લેજો. હું તો મારી રીતે રાખું છું, તમે તમારી રીતે થોડુંક મેચિંગ કરી નાખજો. અને પછી આવી જશો આગળ ને આગળ આપણે બ્લરવાળો ઇફેક્ટ રાખશી. અત્યારે એ ટ્રેન્ડિંગમાં હાલે છે, કેમ કે બ્લર તો થવું જ જોઈએ ને, અને થઈ ગયો બ્લર. હવે આપણે વિડીયો જોશું કે આ 92 વાળાને નબળા ખેલાડી સમજવાની ભૂલ ના કરતો મારા કલેજા. આખરી સમયે બાજી પલટાવવાનું દમ રાખી છે અને તું તો ખોટા ચારા કરતો જ નહીં. તારા જેવાને તો ધોરા દિવસે તારા બતાડવાનું દમ રાખી છે.
તો હું એવી રીતે એડિટિંગ કરું છું અને તમે આવી રીતે જ એડિટિંગ કરો એટલે વિડીયો તમારા ટ્રેન્ડિંગમાં જશે. હાલો, એ તો વાત હતી વિડીયો એડિટિંગની. હવે તમે એમ પૂછશો કે ભાઈ વિડીયો કેવી રીતે વાયરલ કરવો? તો વિડીયો વાયરલ કરવા માટે મહત્વ જે હેશટેગ, તમે કઈ સિટીમાં ગયો છો એનો હેશટેગ ઠોકી દો. હવે 2-3 ઠોકી જ દેવા, હવે ભાઈ વાર ના જોવાની હોય. તો આ બધા હેશટેગ છે, તમે મારો કોપી અને જલ્દીથી લખી લો, હાલો ટાઈપિંગ કરી. તો આ બધા હેશટેગ છે મારો, અને એ બધા હેશટેગ છે તમે જોવો છો કેટલા બધા હેશટેગ છે. તો એ બધા કોપી કરી લો તમે, અને તમારો વિડીયો અપલોડ કરવાનો ત્યારે ઠોકી દેજો. અને તમારો સિટીનું લોકેશન ઠોકી દેવાનું. જામનગરમાં રહે છે, હું જામનગરમાં રહું છું, જોઈ લેજો મારો લોકેશન ઓન જ હશે અને લોકેશન દઈ દઉં. તો વાત હવે આવી વિડીયો અપલોડ કરવાનો ટાઈમ. તો આ જોઈ શકો છો તમારે ઇન્સ્ટાગ્રામમાં એમ જ દેખાડી દે કેટલા વાગે ટાઈમ અપલોડ કરવાનું, તમારો જે કયા ટાઈમે તમારો ફોલોઅર્સ જાગતા હોય છે અને ઇન્ક્રીઝ હોય છે અને ઓનલાઈન હોય છે. તો તમે જાઓ અને એ ટાઈમે અપલોડ કરો. અને વધારે પૂરતો હું તમને માહિતી દઉં ને તો સાંજે અપલોડ કરાય. કેમ કે અત્યારના આપણા ગુજરાતી માણસો છે, હાલો કામેથી ગયા ઘરે, મોબાઈલ કાઢ્યો અને રીલ્સ જોયો, સ્ક્રોલ બીજો કઈ કામ કરજો કરતા નથી. તો તમે જોવો છો, તમને ખબર છે, તમે એમ જ કરો, કામ ટાણે તમે વાપરતા નહીં હોય, ક્યારેક ફ્રી થઈને વાપરતા હોય. ઓલો સાંજ પડે ને એટલે તો હાલો વિડીયો જોઈ નાખી, હાલો ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી, ઓલો એપ ચાલુ કરી, એવી રીતે જોઈ. અને હું પણ એવો જ છું માણસ, કે સાંજ પડે વિડીયો વધારે, અને હું તો આખો દિવસ વિડીયો જોતો હોય અને શું બનાવવું એ વિચારતો હોય. હવે વાત આવી વિડીયો કેવા બનાવો ભાઈ, તો તમને એ જાણકારી કહી દઉં કે કેવા બનાવો. જુઓ કે તમે અત્યારે લવના બનાવો છો તો નથી હાલતા, હાલો કોઈ વાત નહીં, નથી હાલતા તો એકવાર એટીટ્યુડ નો ટ્રાયલ કરો કે એટીટ્યુડ નો હાલે છે આપણામાં. અને એકવાર જો ઈ ના હાલે તો ઓરિજિનલ ડાયલોગ નો ટ્રાયલ કરો. ગમે ટ્રાયલ કરવાની કે મિનિંગ કઈક ન્યુ કરવાનું. જો ઈ હાલતો હોય તો ઈ કોન્ટેન્ટ પકડી રાખવાનું કે હાલો આ વિડીયો હાલી ગયો. જાણે કે મારો આજ વિડીયો અત્યારે છે ને, મારા છે ને વિડીયો બધા મોટા ડાયલોગ વાળા હાલે છે, બરાબર. તો હું તો યુનિક બનાવતો હોય, કેમ કે મને મજા આવે છે. હું જોતો નથી કે કઈ ટાઈપનો વાયરલ, મને મજા આવે એ બનાવું. પણ એ જોવાનું કે પબ્લિક ને કી મજા આવે, અને હું ઈ ટાઈપ ના બનાવું છું. મને મજા આવે અને પબ્લિક ને મજા આવી જોઈએ. કેમ કે તમને મારો વિડીયો જોતા હો છો તો ગમે તો તમે લાઈક કરો છો, એ તો મને ખબર છે. બાકી તો તમે મારા વિડીયો ને સ્ક્રોલ જ કરો છો. પણ એક વાતની ખ્યાલ રાખજો કે માણસોને અત્યારે શું જોઈએ, જાણે કે એટીટ્યુડ વાળો બનાવવો હોય તો એવો બનાવો, કોઈ બનાવવો હોય ના હોય. જે બનેલ હશે કોપી કરશો એ તો કોપી જ રહેવાનું છે. હું ઘણા વિડીયો કોપી કરું છું, એવું કઈ નથી. કોપી એવી રીતે કરવાનું કે એમાં આપણું કઈક નવીન હોવું જોઈએ. જાણે કે ડાયલોગ એનો છે તો ફેરવી નાખવાનું. બધું તમને માહિતી દઉં જ છું, એવી રીતે જ વિડીયો બનાવવાનો. અને એડિટિંગ તો હવે તમને શીખવાડી જ છે કે કેવી રીતે કરવાનું, શું છે એ તો તમે જોયું જ હશે. ને બીજો તો હવે કઈ છે નહીં એમાં. અને તમારો ચેનલ ને છે ને પ્રાઇવેટ રાખવાનો તો બંધ જ કરી નાખો. આપણે હવે મારે જીવાય પ્રાઇવેટ થોડો રખાય, કઈ ભલી નાખો રોજ થોડા રખાય ખોટી જેવી વાત છે. આપણે તો હવે છોકરા ઉડાડો એની માને, ઉડે તો હા બાવળિયામાં ઘા. બીજું તો હવે કઈ છે નહીં આ વિડીયોમાં. આગળ તો તમે એડિટિંગ જોઈ. બીજો હવે તમે કોમેન્ટ કરો કે શું જોવા માંગો છો, તો હું તમને જેને શીખવવાની કોશિશ કરીશ. મને આવડે છે એટલે હું શીખવાડીશ તમને. બાકી તો હવે હું ગોતતો જોઉં છું શું બનાવું. હાલો તો હવે ફરીવાર નવા વિડીયોમાં મળશું અને નવી જાણકારી લઈને આવશે. હાલો તો હવે વિડીયો ત્યાં જ પૂરો કરીએ.